છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે। કુંવાટની રૂમડિયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર પિન્ટુભાઈ રાઠવાએ આજે વિવિધ ગામોમાં લોકસંપર્ક અભિયાન હાથ ધર્યું। પિન્ટુભાઈ રાઠવાએ પોતાના સમર્થકો સાથે ઘરે ઘરે જઈને મતદારોના આશીર્વાદ લીધા। પ્રચાર દરમિયાન તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકોના પ્રશ્નો માટે તેઓ હંમેશા મક્કમતાથી ઊભા રહ્યા છે અને સામાજિક કાર્યોમાં સક્રિય હોવાથી જનતાનો તેમને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે। मैं जे काम कर्या छे, जे समाज माटे मैं अवाज उठायो छे, समाज माटे मैं हमेशा उभो रह्यो छुं अने ए लागणी साथे मारी साथे खूब युवाओनो प्रेम वधी रह्यो छे। हूँ शिक्षण होय, आरोग्य होय के पाणीनी समस्या होय, नाना मोटा रस्तानी समस्या होय, हूँ गयो छुं, मारी साथे पण लोको आव्या छे। हूँ तात्कालिक निराकरणमां मानु छुं। जे पण विभागनी समस्या लईने आव्या होय मारी पासे અને તાત્કાલિક ઓફિસમાં હું જાણ કરતો હોય કે આ માણસ આવ્યા છે અને આમનું તાત્કાલિક કામ થઈ જવું જોઈએ। મારા માણસ જે મારી પબ્લિક છે એ ગામથી ભાડું બગાડીને જે તે ઓફિસે આવતા હોય તો આવો થકો ના થવો જોઈએ। એના માટે મેં હંમેશા અધિકારીઓને સૂચના આપતો હોય છે કે એ થકો ના ખાવો જોઈએ। ને સમલોટ ગામમાં બહુ સમસ્યા હતી પુલની। અમે જાતે છોકરા ભણવા મૂકવા જતા ત્યારે અમે કોતળા મેં પકડી ઉતારતા હતા, પણ હવે પિન્ટુભાઈએ સારો વિકાસ લાવ્યો અને એમને મદદ કરી એટલે પુલ્ય બી બની ગયા છે અને હવે તો પાણીની બી એટલી બધી કોઈ સમસ્યા છે નહીં। બોરોમાં આવે છે અને પાણી નળ બી અમુક ઘરે આવે છે અને હવે છે ને અમારી નિશાળ બી હવે કમ્પ્લીટ જ થઈ ગઈ છે જોઈએ એવી। કસ્તુરબા ગાંધી ને આ પંચાયતની એ બી હવે જે પિન્ટુભાઈ તાલુકામાં પહેલાં ચૂંટાયા, હવે તાલુકામાં ચૂંટાયા એમાં બી અમારું જે સરકારી કામ હતું ઘરનું બી અને આ ગામનું બી અને પંચાયતનું જે તે કરી અમારું, અને અમે હવે પાછા ઊભા રહ્યા એટલે હવે અમારી પાછી એવી આશા છે કે આગળ વધીને પાછું અમારે પછી પાછો અમારે એવો લાભ મળે। બોર છે કે કંઈ કૂવા છે કે ગમે સરકારી લાભ મળે એ અમને કરી આપશે અને એ અમારી પર આશા છે અને એ ભાજપ સરકાર એ કરવાના જ છે। એટલે અમે એવું કહીએ કે હવે પાછા પિન્ટુ ભાઈને જિલ્લામાં આપણે મદદ કરીને